માર્ગ જોડાણોનો અર્થ જુદા જુદા લોકો માટે જુદો જુદો થાય છે. શહેરવાસીઓ માટે તેનો અર્થ છે પહોળા રસ્તાઓ પર ઝડપી અને આરામદાયક વાહન વ્યવહાર. તો યુવા વર્ગ માટે તે છે સ્વતંત્રતાનો આનંદ. ખેડૂતો માટે તે છે પોતાના કૃષિ ઉત્પાદનોમાંથી મળનારો નફો. તો ઉત્પાદકો માટે છે ખર્ચમાં ઘટાડો. દર્દીઓ માટે તે છે જીવનદાયી સુવિધા. તો મિત્રો માટે તે છે સંબંધ. અને આ સૌને માટે ઉત્કૃષ્ટ માર્ગ જોડાણો એટલે બહેતર ગુણવત્તાવાળું જીવન તો ખરું. માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર. માર્ગ જોડાણોના નવા આયામ. ગુજરાતમાં 74,111 કિલોમીટરનું વિશાળ માર્ગ નેટવર્ક છે. દેશના અન્ય રાજ્યો કરતા પાકી સડકોની ટકાવારી ધરાવતા ગુજરાતના રસ્તાઓ પર વાહન ચાલકોને મળે છે આરામદાયક મુસાફરીનો આનંદ. વળી ગુજરાતના 98.80% ગ્રામ વિસ્તારો માર્ગો દ્વારા જોડાયેલા છે. ગ્રામીણ વિસ્તારો સાથે આવું માર્ગ જોડાણ દેશમાં સર્વોત્તમ સ્તરનું છે. ગુજરાતમાં NH, SH, MDR, ODR અને VR અને નોન પ્લાન રસ્તા સહિતની 1,02,574 કિલોમીટરની સડકો છે. અને આ આંતરમાળખા અસ્ક્યામતનું મૂલ્ય છે ₹40,000 કરોડ. અન્ય રાજ્યમાંથી આવતા વાહન ચાલકોનું ધ્યાન ખેંચતી સૌથી પહેલી બાબત છે ગુજરાતના રસ્તાઓની ગુણવત્તા. ગુજરાતની માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરકારમાં માર્ગ અને મકાન વિભાગની છેલ્લા 5 વર્ષની ઉત્તમ કામગીરીને કારણે વાહન ચાલકોને ફરજ પડી છે ગુજરાતના રસ્તાઓના વખાણ કરવા માટે. ગુજરાતના માર્ગ અને મકાન વિભાગે 2002 થી 2007ના સમયગાળા દરમિયાન નવા રસ્તાઓ તથા પુલોના નિર્માણ ઉપરાંત વર્તમાન રસ્તાઓ અને પુલોના સમારકામ અને મરામતની કામગીરીમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી IK જાડેજાના નેતૃત્વ તળે છેલ્લા 5 વર્ષના આ સમયગાળામાં માર્ગ મકાન વિભાગે ₹4,481 કરોડના ખર્ચે કુલ 33,000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાની સુધારણા કરી 17,500 કિલોમીટરથી પણ વધારે ડામર સડકોને નવેસરથી બનાવવામાં આવી છે. 2,000 કિલોમીટરના કાચા રસ્તાને પાકા રસ્તાઓમાં ફેરવવામાં આવ્યા છે. 1,500 કિલોમીટરના પાકા રસ્તાઓને ડામરની સપાટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. વિશ્વ બેંકની સહાયથી હાથ ધરવામાં આવેલી રાજ્યના ધોરીમાર્ગોને સુધારવાની ₹2,000 કરોડની યોજના અંતર્ગત 1,850 કિલોમીટરને આવરી લેતા 49 પ્રોજેક્ટો પૂર્ણતાને આરે છે. જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસના કાર્યોમાં 2 માર્ગી અને 4 માર્ગી સડકોના ₹2,979 કરોડના કાર્યો પૂર્ણ થયા છે. સુધારવાની જરૂરિયાતવાળી 231 ગ્રામીણ સડકો પૈકી 515 કિલોમીટરની 149 સડકોને સુધારવાની કામગીરી ₹32,42 લાખના ખર્ચે પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત 171 મોટા અને નાના પુલો પૈકી 127 પુલોનું કાર્ય ₹118 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ 41 પુલો પર થોડા જ સમયમાં કાર્ય શરૂ કરવામાં આવશે. વર્ષ 2001માં આવેલા ધરતીકંપ તથા વર્ષ 2005 અને 2006માં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા રસ્તાઓ તેમજ પુલોની મરામત તથા આ નવેસરથી બનાવવાનું કામ ₹665 કરોડ 65 લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરકારની વિકાસ પથ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગોને સુધારવા અને સુંદર બનાવવાના કામો માટે ₹162 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 111 નગરપાલિકાઓમાંથી 61 નગરપાલિકાઓમાં વિકાસ પથો વિકસાવવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો, આદિવાસી વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અલ્પ વિકસિત વિસ્તારોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે પ્રગતિ પથ નામની વિશિષ્ટ યોજના અમલમાં મુકાઈ રહી છે. આ નવતર યોજનામાં 3,710 કિલોમીટરના 9 નવા કોરિડોરના વિકાસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા પ્રવાસી પથ યોજના હેઠળ
₹43 કરોડના ખર્ચે 294 કિલોમીટરના રસ્તાઓ સુધારવામાં આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોના ખેત ઉત્પાદનને ખેત બજારો સાથે સરળતાથી જોડવા માટે કિસાન પથ યોજના અમલી બનાવવામાં આવી છે. 977 ગામોને આવરી લેતી આ યોજના હેઠળના